ધીંગી ધરામાં ધર્મ જાતા ધરા પલટતા ને ત્રિયા પડંતા તાળ એતા ટાણા મરણ રા એમાં કોણ રંક કોણ રાવ. એવી જે આપણી ભૂમિકાઓ હતી અને એને જીવનારા પાત્રો હતા અને એવી ઘટના વખતે આ પ્રકારની ઉક્તિઓને માથા હાટે સાર્થક કરતા હતા. એના અનેક પ્રસંગો અને પ્રમાણો એ આપણા ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલા છે અને મને કહેતા ગર્વ થાય છે કે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ભગવાન ભોળાનાથનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદા બિરાજે છે અને જ્યારે જ્યારે સોમનાથ દાદાનો ઉલ્લેખ થાય અને જય સોમનાથ બોલાતાની સાથે જ હમીરસિંહજીની યાદ આવ્યા વગર રહે જ. મને તો એમ લાગે છે ઓમ નમઃ શિવાય અન્ય પણ ઘણા ભગવાન ભોળાનાથના નામ સાથે જોડાયેલા તો અસંખ્ય નામો અને મંત્રો છે, પણ જય સોમનાથમાં કંઈક જુદું છે. હા, જય સોમનાથ. અને કદાચ એ સૂત્રપાત પણ એ હમીરસિંહજીની કથામાંથી નીકળ્યું. એવી ઘટનાઓ બને છે એટલે આ જેણે જેણે હાચવા ટાણા શિવ દાદાને શીશ તો દેવા તેદી આકલે આયલો હમીર માત લાખુબા અને રંગ છે રાજલ તેદી ભેળા કપાણા ભીલ તેદી ગાયા તા એના મરસિયા આયે અને વગાડ્યા તા ઢોલ દરિયાએ. વાહ! એની વાત સવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન નારાયણે કોર કાઢી બરાબર ભલેનું ઉગા ભાણ તોળા લઉં ભામણા મરણ જીણ લગ માણ હવે તું રખે ને કશ્યપ રાવું તું ઉગ્યો તું અડુર તા તું ગરવર ગંધારા ગયા તે દેવાય તણ સૂર જગમાં કમણે કશ્યપ રાવું મારા હુરજના બે ત્રણ દુહા છે કળયુગ કેરા કો ભાનમાં ઈશ્વર લે નહીં અવતાર પણ હવની લેહે હંભાર કાયમ ઉઠીને કશ્યપ રો. વાહ! ઈ એમ ન કે હું બે દી આળા કરી જાઉં પિકનિકમાં જઈ આવું બીજે ક્યાં. વાહ! નહીં, ઈ તો કાયમ ઉઠા ને ઈશ્વર લે નહીં અવતાર એમાં મનડું થોડુંક મૂંઝાય એની તો આપણે જરૂર જ છે. ઈશ્વર લે નહીં અવતાર એમાં મનડું થોડુંક મૂંઝાય પણ આદિત્ય ઉગે નહીં તો જગનું જોખમ થાય. હો, હા, ઈ જગનું જોખમ થાય. એ દાડા હુરજે કોર કાઢી હવારના પોરમાં અને વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ, ઈ દરિયો ધીરો 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 ઘુઘુ 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 દરિયાના જેને કહેવાય સોમનાથ દાદાના મંદિરમાં ઠપાટું મારતો હતો. અને એમાં મંદિર તો તૂટેલું તો હતું અને પણ એ જે મંદિરની તૂટેલ અવસ્થામાં હતું એની પણ પૂજા થતી હતી. એમાં એક બાઈ આંગળીયા 6-7 વર્ષનું બાળક ભેળું અને આંગળીએ બાળકને લઈને બાઈ આવી દાદા સોમનાથની સામે હાથ જોડીને ઊભી રહી. નાનકડો 5-6 વર્ષનો 7 વર્ષનો બાળક પણ 2 હાથ જોડીને સોમનાથ દાદાને નમન કરે છે, શિવને નમન કરે છે. દાદાને ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ ગદંકર તૈન કતે ભણ કેતળ ગંબર બાધાઈ બંકર ગાજત જંગર પાહ ગતે ડમરુઈ ડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ સરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે હદતાળ મૃદુંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરે દ્રખ દ્રાખ દિતિકટ બિકટ તોકટ ફટ ફરંગટ ફેર ફરે અને ધધડે નગ ધોમ ધધાકર ધીકર ખેંગટ ઘોર પ્રતાળ ધરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ગહરી ધર ગહરી ગંગધાર એવી ગંગાના ધોધ ધારા જે વહતી હોય દાદાના જટામાંથી એવો મહાદેવ ભોળિયો નાથ એને પગે લાગે અને પાછી વળી બાઈ બાળક પાછું વળ્યો કે માં આ આપણો દાદો શિવ કાં આ આપણો મહાદેવ કાં કે હા બેટા હાલો હવે ઉતાવળ છે મોડું થાય હવે મારા બાપ પાસે લઈ જા હે કે હવે મારા બાપનું કે મને ભાઈ હાલ ને બેટા માણસ ઘણા બધા આમ તેમ આપણે ઘરે જઈએ નહીં. કાયમ જ્યારે જ્યારે બાળકો મને આજુબાજુના ગામડાના બાળકો એમ કહેતા હતા કે તું ન બાપો છો તારે બાપ નથી તો મારો બાપ ક્યાં? હું તને આવીને કહું મારો બાપ ક્યાં તો તું કહેતી હતી સોમનાથ તારો બાપ છે ને જાય તે ત્યાં લઈ જાય એમ જ વાત કર્યા કરતી. તો માં આજ ના 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 હાલ ઉતાવળ આમ નહીં સાચું કે હું તારો દીકરો છું તારું ધાવણ દાવ્યો છું. મને કોઈ છોકરા કહી જાય તું ન બાપો છો કેમ માં તારાથી નામ નથી લેવાય એમ મારો બાપ ક્યાં છે આજ કે એક ડગલું નહીં ભરું કેમ બધાયના બાપ તો મારે બાપ ન હોય. અને તેથી બાઈએ કીધું તો બેટા હાલ બાવડું પકડી એક પાળિયાની આગળ બાળકને બેહાર્યો પોતે બેઠી ઘીનો દીવો કર્યો સિંદૂર લગાડ્યું 2 આહુડા પીડ્યા આંખમાંથી એટલે કીધું માં બાપનો મારા બાપ ક્યાં એમ તને કહેવાની મેં વાત કરી છે અહીંયા આવી રોવાનું નથી કીધું મેં તો બેટા હવે સાંભળી લે મેં તને એમ કીધું કે આ તારો બાપ સોમનાથ તો
તો ત્યાં કીધું કે તો દુનિયાનો બાપ છે. માએ પહેલા સમજાવ્યું કે ભાઈ આ બેઠો એ બાપ, તો મા એ તો દુનિયાનો બાપ છે, એ તો દાદો સોમનાથ છે, હું મારા બાપની વાત કરું છું. એટલે હવે સાંભળી લે કે એ દુનિયાનો બાપ છે ને, તો દીવો કરીને કીધું બેટા હજી 6-7 વર્ષ થયા છે, જાજા વર્ષો થયા નથી, એક ઘટના બને છે નાનકડી, અને તું બેટા સાંભળી લે, તારે તારો બાપ ક્યાં છે ને કોણ છે ને જાણવું છે ને. જય હો. બરાબર બપોરનું ટાણું, સૂરજ બરાબર મધ્યાહ્નેથી ધીરો 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 આમ ઉતરવાની તૈયારી મીંડો કરવા, એવે ટાણે 20-22 વર્ષનો તરવરિયો યુવાન જવાની ભગડતુતી રમતી આવે છે, આંખમાં ધીરે 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 લાલ ટહેરું ધીરે 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 તૈયારી કરતી આવે છે. પણ આખડિયું અણિયાળિયું અને સરથી પહારિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું, વાય ફરકે મુસળિયું અને રયણ જબુકે દંત જોઈ લ્યો પટોળા વાળિયું, આ તો લોબડિયાળીનો કંથ હોય, હરકાંત ભુજ થરકાંત ગાંગુર રોમ રોમ ઉલટે ઉમંગ. આવો જેને કહેવાય જુવાન. અને એ જુવાન ગેડી દડે રમે છે, તોફાન કરે, ઘોડા ખેલવે, ગેડી દડે રમે, શિકાર કરવા માટે જાય ભાઈબંધોની હારે, પણ ગેડી દડે બહુ રમે. એમાં ગેડી દડે રમીને બપોર પછી થોડાક બપોર નમ્યા પછી આવ્યો અને જલ્દી ઘોડામાંથી નીચે ઉતરી અને હાડી કાઢીને કીધું ભાભીમાં જલ્દી ખાવાનું દ્યો, ભાભીમાં જટ ખાવાનું દ્યો. કે હા દેવું છું દેવરજી, બેસો આપું છું. બેહી ગયો, ભાભીમાં વાર લાગે એ ન પહોંચાય, જટ મેં તમને કીધું ને હું અહીંયા આવીને બેહુતા ખાવાનું ત્યારે હોવું જોઈએ. કે પણ આપું છું એટલી બધી ઉતાવળ લ્યો, આ રોટલો, આ દહીંની તાહળી, આ ફલાણું, આ ઢીકડું મીંડા દેવા. એટલે વળી વધારે બોલી ગયો કે હું ખાવા બેહું એટલે મારું ખાવાનું ત્યાર હોય. ભાભીમાં સમજો છો ને, 2-4 વાર જ્યારે કીધું ત્યારે ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી રસ્તા બતાવ્યા છે. વાહ. કોઈ પણ હોય, નારી શક્તિની જે તાકાત છે એ અદ્ભુત તાકાત છે, એ રસ્તો બતાવે છે. આજ પણ મારી દીકરી છે, મારો દીકરો છે, માને ખબર હોવી જોઈએ કે ક્યાં બેહે, ક્યાં જાય, કોની હારે દુનિયામાં ફરવા દ્યો, પણ પેલો શિક્ષક માં છે. એટલે કહેવાનો અર્થ અહીંયા માં વાત કરે છે દીકરાને, પાળિયાની સામે બેહીને કહે છે બેટા 22 વર્ષનો જુવાન બહુ બોલવા માંડ્યો કે હું આવું ને બેહુતા ભાભીમાં ખાવાનું થઈ જવું જોઈએ. અને 2-4 વાર કીધું ત્યારે એટલું બોલ્યું કે હો મારા દેરની ઉતાવળ, મને એમ લાગે છે કે મારા દેરજી રોટલા 2 દાબરડી ને 2 તાહળી ગોરા પીને સીધા સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે છે. હે કે સોમનાથની સખાતે જવાના એવું લાગે મારા દેર. એટલે તરત જે ભ્રકુટીમાં એક બાલ્ય ભાવ હતો જુવાન, પણ માં તરીકે ભાભીને માનતો હતો, માં તરીકે બાલ્ય ભાવ હતો, બાળક જેવો લાડ કરતો હતો બાળકની જે, કે મને જટ દઈ દેવું. ઈ ભાવ ધીરે 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 ફરવા માંડાણો. અને એટલું કીધું ભાભીમાં કેમ સોમનાથની સખાતે જવું પડે? એટલે કીધું કે તમને દેવરજી નથી ખબર? કે ના મને કાંઈ ખબર નથી. તે કે તો તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલવા, શિકાર કરવા, ગેડીદડે રમવું, મોજ મજા, રોટલા બગાડવા. એ રોટલા બગાડવા જ્યારે વાત આવીને મૂછું મીઠી ફરકવા, ફરકાંત ભુજ થરકાંત ગંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. બસ ભાભીમાં મારા માં જેવા છો એટલે લાડ કરું છું. હું તમારો દીકરો કયો, ભાઈ કયો કે દેર કયો, બધું એક હોય. લાડ કરું છું કે મને ટાણે ખાવાનું જોઈએ, તમે મને દીકરાને જેમ રાખો છો એટલે. પણ રોટલા બગાડો એમ કયો તો મારાથી સહન ન થાય, તો સોમનાથની શકાય તે શું કામ જવું પડે? હવે મને વાત કરો. તો કે તો સાંભળી લ્યો બેટા, દેવરજી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ હિન્દુત્વને હિન્દુસ્તાનના મંદિરોને ભરડામાં લેતા લેતા યવનના ટોળા ઉતર્યા છે ધમરોળવા માટે. અને જફર ખાં આ નહીંના તીર્થીય દાદા સોમનાથના મંદિરને તોડવા માટે આવે છે. અને આ જે દેહ છે આ માટીનોમાં માટી ભળતા કાંઈ વાર નથી લાગવાની. તો મને એમ થયું કે આજ મારા દેરને ક્યાંકથી સુરવીરતા ઉભરાણી લાગે છે અને સોમનાથની સખાતે જવાનું એવું લાગે છે. એટલે મને એમ થયું ખાઈ લો, નિરાતે ખાઈ લો, આ તો હું ખાલી વાત કરું છું, તને મોકલતી નથી ધરાર. અને આમ કરીને જે રોટલો મૂક્યો તો એને પગે લાગ્યો, દહીંને માથે આમ ચાંદલો કર્યો અને ભાભીમાને પગે લાગીને કીધું બસ ભાભીમાં તારે દેવરજી જમી તો લ્યો. કે ભાભીમાં હવે મારાથી ન જમાય. કે દેવરજી દરિયા જેવા દળ છે હો, આ કઈ ગેડી દડાની રમત નથી. તો કે દરિયા જેવડા દળ હોય તો ભલે ને આપને બાથ ભરવી પડે તો ભાભીમાં આ તમારો દેર તમારા હમો પ્રતિજ્ઞા લઈને જાય છે કે દરિયા જેવા દળ સોમનાથના પટાંગણમાં જેથી મારો કેહરિયો ઘોડો લઈને ઉતરું. અને દુશ્મનના દરિયા જેવા ભલે દળ હોય પણ એ જફરશાના એકવાર દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે, એના પ્રતિજ્ઞા કરીને અહીંથી હું જાઉં છું. દાંત જો ખાટા ન કરી નાખું તો. અને નીકળ્યો 200 રાજપૂતોને ભેળા લઈને. અને પછી તો બસ મહાદેવ હર, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. બીજી વાત નથી. 200 રાજપૂતોને ભેળા લીધા. અને અમારા માણસુરભાઈ કરી અને ગઢવીને ઘોડા ઉપર સવાર કરીને કીધું ગામડે ગામડે જાઓ, જોતમાં જેને ઘી ઓરવું હોય, જોતમાં જેને ઘી હોમવું હોય એ બધા આવે. જોત તો જોતની રીતે જળવાની છે. કોઈને એમ ન થાય કે અમારે ત્યાં દિવેલિયામાં થોડું ઘી હતું
તો હા, કોઈ હા, સુરવીરો હા. હોય, કોઈ જ્ઞાતિ એવી નથી કે તેથી સોમનાથ માટે નીકળ્યા નહોતા. ખમા. ગામો ગામ માણહુર ગઢવી ઈ બાજુ એની રીતે નીકળે છે. આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠથી સૂર સેડ્યા, તેથી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. વખત આવે ત્યારે પોતે લોહી અટકાવવા પોતાના લોહી રેડી દે અને ધરતીને એમ કે મારે લોહી પીવાની ઈચ્છા થઈ. તેથી ચારણો કે હવે અહીંયા રેડવા જેવું છે અને એ ઊભા થયા છે ચારણો. વાહ हाँ इतिहासों ने पढ़ा रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं, चारण हूँ मैं, चारण हूँ मैं, ખમા. ચારણ હું મેં. એ નીકળે છે એ બાજુ માણુર ગઢવી અને અહીંયા 200 રાજપૂતોને ભેળા લઈને ધીરા 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 ઘોડલા ઉપડ્યા. પણ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન તોપકા ઘેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે નાજા ખરા ગભે રાજ રૂમા દુમા ઠુમા ઠુમા તારી ખેળા દે રમે તાળો પે ગઢા કે માથે જાણે સુટાતી રે ગન ચાસરા ભૂરી હી બોડા ખાનું હુરી જર સોહે સમપે એરસા ગોડા વાલેરા સધીર ખમા. લખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 જોવે ત્રિયા કાંદ ફેરી હાલ. અને એવી રીતે ઈ ઘોડલા ઉપડ્યા પણ મોતના જેને કહેવાય ખાપણ માથે બાંધ્યા છે. ગાંડી ગીર આવી ધીરી 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 અજબ ખંજરી જ્યાં બધે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જ્યાં જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા ભાઈ અજબ ખંજરી બધે ભયાનક અન પડસન ગોદ પહાડ તણી. એવી હરિયાળી ગીર આવી. વાહ. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ગેલુડી. પેલા સાહેબ બહુ ગમે એટલે એકાદી ઘડીમાં મેં ગીત લખ્યું હતું કે વાયુ જપાટે. ગાંડી ગીર કેવી હોય, ચોમાહાનો વખત હોય અને વરસાદ પડે અને વરસાદ પડ્યા પછી 1.5 મહિનામાં તો એવી ઘેઘૂર થઈ જાય કે આમ જોઈએ તો આપણે વિચાર થાય કે ઝાડવા પવનની ઠપાટ સમીરની લાગે ને આમાં હિલોળે સકરીએ સડ્યા હોય કેવા લાગે. એ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. વાયુ જ પાટે એ ઝાડમાં ઝૂલે અને હાલતાઈ ચગલઈ. વાયુ જ પાટે એ ઝાડવા ઝૂલે હાલતાઈ ચગલઈ. કેવા લાગે કે જમુનાને કાંઠે અને જાદવારે જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાદુલાની ડણકો થાતી અને જશોદાની સાજ ફેરાતી. અહો. હાદુલાની ડણકો થાતી જાણે જહોદાની છાશ ફેરાતી. વાહ એવી ગીર આવી અને ધીરે ધીરે રોકાતા રોકાતા એમ કહેવાય છે કે આજે હિંગબડા માથે અમારા ત્યાં ભેહું લઈને ગયા ત્યારે મારા બાપુજી મને આમ અત્યારે નેશનલ પાર્ક આવી ગયું પણ એ વખતે અમે ગયેલા ભેહું લઈને. હું નાનો હતો હાવ. મારા બાપુ મને આમ ઉંચકાવી ઓલું લાકડીથી ભરાવીને આમ જૂના નળિયાને ઈંટુને કાઢતા હતા. એમ કહેતા હતા કે અહીંયા વેગડા ભીલની, મને તેથી બહુ ખબર ન પડે કે એનું અહીંયા એનો રહેઠાણ હતો. આને વેગડા ભીલની ફૂલવાડી કહેવાય. હિંગણમાં જામબાળાનું ડેમ છે હા. એની ઉપર વેગડા ભીલની ફૂલવાડી તરીકે બહુ એકદમ સપાટ બનાવેલો મોટો તળિયો છે લાંબો લાંબો. આ ફૂલવાડી હતી. એ ત્યાં અવશેષો બધા હજી ઈંટું ને કાચ ને નળિયા ને જૂનું બધું એ આમ આમ કરી એટલે નીકળે. એ જ જગ્યાએ આવ્યા અને રાત પડી. ધીરે ધીરે સાંજ પડી. તમે હાથમાં ચકવી બેઠી રોય એમ રાત પડી. ધીરે 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 અંધારાના ઓળા મીંડ્યા ઉતરવા. જે કાંઈ ભેળું રસોઈ જમવાનું હોય છે એ કરી અને 200 રાજપૂતો એમના સાથે જાય કાંઈ એમના કામ કરવાળા એ બધાય ધીરે ધીરે નિંદ્રા દેવીના જેને કહેવાય ચરણમાં પોઢવા મંડાણા. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સસ્તિતામ નમસ્તસ્યે 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 નમો નમઃ. એ ઊંઘ માંડી આવવા. એ બધાયને ઊંઘ આવવા માંડી છે પણ હમીરજી ગોહિલને નીંદર નથી આવતી. હમીરજી ગોહિલ સપના જોવે છે. ઘડીક વાર વિચાર કરે કે મારા કેહરિયાની માથે બેહીને સ્વપ્ના સોમનાથના પટ્ટાગણમાં જફરખાં બરોબર હામો દેખાય. એ ભલે હાથીની અંબાડી માથે બેઠો હોય છે પણ હું બરાબર કેહરિયાને ઠપાટ મારીને હાથમાં તરવાર લઈ લઉં ને એક હાથમાં ભાલું લઈ લઉં અને પછી મારા કેહરિયાને કહું કેહરિયા હવે આબરૂ ન જવા દેતો અને બાગા આવ્યો 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 કરીને મારા કેહરિયાના 2 ડાબલા બરાબર એ જફરખાના હાથીની અંબાડી માથે જાય અને એની પહેલા એના અંગરક્ષકો ઊભા હોય 12 દૂર 24 ભાલા મારી આરપાર નીકળી જાય. હાથીના દંતુ ચડે મારી છાતી ફાડી નાખ્યો. બેઠો બેઠો સપના જુએ છે. છાતી ફાડી નાખ્યો હોય. મારા ખોપરામાંથી લોહીના રેગડા ઉતરતા હોય પણ એ તરવારના ઝાટકાથી જફરખાને હાથીની અંબાડી માથેથી 2 કટકા કરીને હેઠો નાખું પછી જય સોમનાથ કરીને પ્રાણ છોડું. વળી વિચાર નહીં એમ નહીં એક કામ કરું પહેલા શિવને મારે માથું ચડાવી દે એટલે કમળ પૂંજાઈ થઈ જાય અને યુદ્ધ થઈ જાય. માથું પડ્યા પછી પણ હું તો લડી શકું ને. આવા બધા સપના જુએ છે. એક બેઠો બેઠો નીંદર નથી આવતી. હા સપના જુએ નીંદર નથી આવતી. અને એમાં રાત અંધારી ગળે ત્રામ 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 તમરાનો અવાજ આવે છે
શાળિયું લાળી હોકી 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 કરે છે, ક્યાંક ક્યાંક ભેરમાં બોલે છે, એમાં ક્યાંક ગાળામાંથી ઊંડો ઊંડો હાવજનો અવાજ આવે તો મોજના તોરા છૂટી જાય કે આહા હા હાવજ વીક્યો. અને એવું કરે છે ત્યાં એમાં એક સૂર સંભળાણો ઊંડા ઊંડા ગીરના ગાળામાંથી બાજુમાં લાખબાઈમાં કરી અને ચારણ આવે અને એનો નેહડો એનો એકનો એક દીકરો નાગાજણ નામ અને દીકરો ગુજરી ગયેલો. અને ઈ માને થોડા દિવસો પહેલા દીકરો ગુજરી ગયેલો એટલે નેહ બધું હોઈ જાય પણ માને નીંદર ન આવે. માં છે ને એને નીંદર ક્યાંથી આવે? એક રાણો અને વેજો બે ભાઈઓ થઈ ગયા, એક બીજો દુઓ વચ્ચે યાદ આવી ગયો. બે ભાઈઓ થઈ ગયા અને બહુ દુઆ હારા લખતા. બે કડી ઓલો આગલો કડી લખે, બે ભાઈઓ બેહું ચારતા થતા દુઆ લખે, બે કડી વાહિલો ભાઈ લખે. તો એમાં રાણે કીધું કે ઈ રાણો કેસે રાત ગને આનાથી પૃથ્વીને પોરો છે. રાણો કહે છે કે રાત કેવી ભગવાને બનાવી ભાઈ વેજા, આખી પૃથ્વી નિંદ્રા દેવીના ચરણમાં પોટી જાય છે. આનંદ કિલોળ મીઠી મીઠી ચંદ્રની જેને કહેવાય ચાંદની વરસતી હોય અને બધાને સુખ જો હોય તો રાત સુખ આપે છે. બધા સુખ નિંદરમાં પોટી જાય, ગમે એટલા આખો દી હળિયું લાઈવ કરતા હોય પણ રાતે માના ખોળામાં જેમ પોઢે બાળક એમ બધા પોટી જાય. રાત તો રાત બનાવી છે ભગવાને. રાણો કહે છે રાત આખી પૃથ્વીને પોરો છે. તો નાનો ભાઈ વેજો કે ભાઈ એવું નથી કે તો કે એમાંય ફેર છે. કાં તો કે એ તો બધાને આનંદ કિલોળ હોય, કોઈ જાતનો ઉપાધિ ન હોય, કોઈ જાતની ચિંતા ન હોય, અત્યારની ભાષામાં કહીએ તો ટેન્શન ન હોય, એના માટે મજા છે, એના માટે ટાઢી બોળ રાત છે. કે તો બીજી કડીમાં આગલી કડીમાં કે ઈરાણો કે છે ઈ રાત આખી પૃથ્વીનું પોરો છે. પણ બોલો બીજો ભાઈ કે પણ જો કર્મની હોય જો કપાત એ તો વહમી વેજો ભણે. અહીંયા કર્મની હોય જો કપાત તો વહમી વેજો ભણે. વેજો કે છે કે કર્મની કપાત હોય, એકનો એક દીકરો 20 વર્ષનો મરી ગયો હોય, રાત અંધારી હોય, માં ખોળામાં માથું લઈને બેઠી હોય ઝૂંપડામાં, સવાર પડે ને મારા દીકરાને અગ્નિદાન દેવા જાવ. ઈ માને તેથી રાત કેટલા વર્ષની લાગે ઈ તો ઈ માને જઈને પૂછો તો ખબર હોય કે ઈ રાત કેટલી ભયંકર છે. એમ કર્મની હોય જો કપાય તો પછી વહમી વેજો ભણે. એમ લાખબાઈમાં ચારણ આય, એનો એક દીકરો નાગાજણ દીકરો ગુજરી ગયેલો અને ઈ દીકરો ગુજરી ગયો અને રાત પડે ને માને દીકરો યાદ આવે અને માં છે ઈ મરસિયા ગાય છે અને માં એના એક મરસિયો યાદ આવે છે. શું કે છે માં? કઈ હવજે સુતો સંસાર, અરે પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. મારા ઘટમાં ગુગર માળ, અરે આજ તો નાખીને હાલ્યો ના ગાજણો. મારા ઘટમાં ગુગર માળ, અરે આજ નાખીને હાલ્યો ના ગાજણો. હવ સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં. એમ મારા ઘટમાં ઘૂઘર માળ આજ નાખીને હાલ્યો ના ગાજણો. આજ મારો દીકરો ઘટમાં ઘૂઘર માળ નાખીને એવું ઘૂઘરા યાદના વાગ્યા કરે ને હું જાગ્યા કરું. ઈ મરસિયા ઈ અમીરજી ગોહિલે સાંભળ્યા સપના જોતો તો મોતના થોડુંક આખું નેહડાથી આગો પડાવ પડેલો. સવારમાં હુરજ ઉગતાની હારે આવ્યો, માને પગે લાગ્યું, માં મરસિયા તમે કહેતા હતા? અરે હા ભાઈ હું ગાતી હતી, તને કંઈ અપશકન થયા હોય તો મને માફ કરજે. મારો 20 વર્ષનો દીકરો વિયો ગયો ને મને નીંદર ન આવે તો હું રાતે મરસિયા ગાતી હું બેઠી હું. ભાઈ તને કાંઈ અપશુક? અરે ના માં અપશુકન જરાય નથી થયા માં, પણ માં મારી એક વિનંતી છે. બોલની મારો બાપ શું છે? જે મરસિયા તમારો દીકરો ગુજરી ગયા ને ગાતા હતા એવા સોમનાથના પટાંગણમાં અમીરજી ગોહિલના મરસિયા ગાયશો માં, મારા ગાયશો. અરે મારો બાપ મારો વિહામો, તને કરોડ દિવાળીઓ તને માતાજી નરું રાખે, આવો હાવજ જેવો ભાઈ દીકરો, અને મારે તારા મરસિયા મને નરકમાં જગ્યા ન મળે. મારો વીર તું મને મરસિયાનું મને પાપ ચડાવે છે, તું આવું શું કામ બોલે છે મારો બાપ? કે માં આ ખોળિયું તમારી સામે દેખાય ને એ તો ખાલી ખોખું છે, બાકી માથું સોમનાથને આપી દીધું છે માં. હવે આ દાદાથી જીવવાનું નથી માં. આવા મરસિયા સાંભળું ને તો મને એમ થાય કે મને યુદ્ધમાં મેદાનમાં રમવાની મજા આવે માં. મને ખબર હોય કે માં મારા મરસિયા ગાવાના છે ને તો મને થોડી મજા આવે. એવું છે સોમનાથની સખાયતે જાશો કે હા. માએ એમ ન પૂછ્યું કે તારા લગ્ન થયા નથી થયા, પણ લાખભાઈ મેં એટલું કીધું કે તો તને રોક્યો નહીં કોઈ આ ઉંમર હજી? એટલે કીધું કે માં હવે રોકવાવાળું હજી કોઈ છે નહીં. એટલે એ પૂછાઈ ગયું કે હજી માં લગ્ન નથી થયા, હજી કોઈ રોકવાવાળું માં છે નહીં, કોઈ રોકવાવાળું નથી. કે ના, કે તો બેટા કુંવારા ન જવાય. હે કે કુંવારા નહીં બેટા લગ્ન કરવા જોઈએ. કે માં
આ ખોખાની હારે કોણ ફેરા ફરે? હે કે આ ખોખાની હારે કોણ ફેરા ફરે? આ મરેલ મડા હારે, કે મડા હારે ફેરા ફરવા વાળી દીકરીઓ હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની ગીરની ધરતીમાં હજી જીવે છે. ખમા ગીરની ધરતીમાં હજી જીવે છે. ન હોય તો નભે નહીં. વંડી માથે બેઠો બેઠો હોલો બોલતો તો કવિએ પૂછ્યું કે ઓલા હવે સતી નારીઓ છે કે પૂરું? હવે જ્ઞાની પુરુષો છે કે પૂરું? હવે કોઈ દાતાર સુરવીર છે કે સમજદાર માણસો છે કે હવે તો પૂરું કળિયુગમાં? તો ઓલો કે કોક 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 કોક. અને કવિએ કીધું ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, આમાં કોક કોક કાનાણા એવું ઓલો આખે અમીરિયા. તો પૃથ્વી નભે ક્યાંથી હોય? કોક 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 ઈ જે ઓલો બોલે છે. હા એ નભે ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, આમાં કોક કોક કાનાણા એવું ઓલો ભાખે અમીરિયા. એટલે હોય અને કીધું હોય કે હા તું મારી વાહે વયો આવ. અહીં વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે, ન્યાય રહે છે. આખી આ ગીર ઉપર એનું રાજ છે અને એની દીકરી રાજલ 18 વર્ષની છે. આ તો યોગ બધું કરે છે, માતાજી ભેળિયાવાળી અને સોમનાથ બધું ભેળું કરે છે. એની હારે તારા લગ્ન કરવાના છે કે માં તમે કયો એમ. અને પછી આખો પડાવ પછી કે તમે આવજો, મારા માણસ બોલાવે ત્યારે આઈ માં ત્યાંથી વેલણું લઈ અને વેગડા ભીલને ત્યાં આવે. વેગડો ભીલ રાજી થઈ ગયો કે માં તમે અમારા આંગણા પાવન કર્યા, માં લાખબાઈમાં પધારો. આખી ગીરમાં માનો એ વખતે રોટલો અવેડા ભરી ભરી અને કહે છે કે અવેડા ભરી ભરી અને દૂધ પાકો મહેમાનોને ખવડાવે માં. એવા એનું નામ. અને એ વેગડો ભીલ રાજી થઈ ગયો. એટલે કીધું કે માં પધારો, અમારી ત્યાં આવ્યા, હું બહુ રાજી થયો આ તે. એટલે કીધું કે આજે હું આવીશું એક વચન લેવા માટે આવીશું. કે શું? કે તારી દીકરી રાજલ છે ને એના લગ્ન કરવાના છે, એના લગ્ન કરવાના છે. અરે માડી એ તો બહુ સારી વાત છે, મને ખબર છે 18 વર્ષની દીકરી છે, પણ એવું ઠેકાણું ગોતું છું. હકીકત વાત એવી હતી કે જેઠવા રાજપૂતની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીશ્યામની યાત્રા કરવા માટે આવેલા અને એમાં ભીલોનું રાજ એ વખતે ધીંગાણું થયું. રાજપૂતો કપાઈ ગયા બધા, ભીલોની સામે ધીંગાણું થયું. રાજપૂતાણીઓ સતી થઈ ગઈ. 5 વર્ષની એક દીકરી, એ દીકરી રાજલ એનું બાવડું પકડીને મરતા મરતા જેઠવા રાજપૂતે વેગડા ભીલને દુશ્મનને કીધું કે આજથી આ તારી દીકરી મોટી કરીને સારું ઠેકાણું જોઈને એને પરણાવી દેજો. એ રાજલને ત્યારે એ મોટી વેગડા ભીલે પણ જેઠવા રાજપૂતોની દીકરી હતી અને એને મોટી કરેલી. એ દીકરી કહે છે કે 18 વર્ષની થઈ રાજલ અને એના માટે આઈમાએ લાખબાઈ માએ કીધું કે અમીરજી ગોહિલની હારે લગ્ન કરવાના છે. કે સારું, એ તો અર્શિલાના છે, મેં સાંભળ્યું છે. તો કે એ તને બીજી ખબર છે ભાઈ? કે શું? કે આજ લગ્ન કરવાના, આજની રાત રોકાય અને કાલે સવારમાં અહીંયાથી નીકળી જશે. સોમનાથની સખાયતીને એને માથું આપી દેવાનું છે. કે માં એ તો જેવા વિધિના લેખ અને જેવી માતાજીની મરજી એમાં મને વાંધો નથી, પણ મારો કાળજાનો કટકો રાજલ છે. મેં કોઈ દી વિચાર્યું નથી કે મારી દીકરી હગી નથી. આ મને બહુ વાલી મારી દીકરી છે. એને જોઉં ત્યારે મારી આંખ ઉગડે. જરાક એને મારે પૂછવું પડશે, કારણ કે ખાલી એક રાત રોકાવાનો, એક રાતનો સંસાર ને કાલ પછી કપાવો વયો જતો હોય જો અમીરજી ગોહિલ, તો મારે જરાક પૂછવું પડશે. કાંઈ વાંધો નહીં, પૂછી લ્યો ને. ગાંધીગીરના હાગડાના લાકડાના ટાપણના જે ઝૂંપડા વેગડા ભીલના એ કરે આમ. રાજબાઈ 18 વર્ષની દીકરી આમ ગાયર કરતી હતી, ગાયરું કરતી હતી. વાહે જઈને બાપે કીધું કે બેટા રાજલ, હા બાપુ, હામ ન જોયું, ગાયર કરતા કરતા હા બાપુ, કે બેટા તારા લગ્ન કરવાના છે. થંભી ગયો હાથ અને નીચે જોઈ ગઈ, હરમ લાગી. ઉષાને જવાની ગજી ગાવતી થી, લજાતી કુમારી જરી ગાવતી થી, પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા હોળ બનતી હતી એ કુમારી. છૂટા કહેશ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા, હસે ને વળી વાત છેડી, હસાવે ગણી તાલ એ ગીત સંગીત ગાવે, ઉમા પૂંજતી દેવને દ્વાર ગાવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી જેને કહેવાય 18 વર્ષની દીકરી રાજલ ગાયર કરતી કરતી ધીરે દિન હરમના હેરડા પીડા નીચે જોઈ ગઈ. હામું ન જોઈ. બાપુ તો મને શું કામ પૂછો છો? કે બેટા અમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે, સોમનાથની સખાયતે જાય છે અને આજના રાત રોકાશે, કાલે તો એ સોમનાથ માટે માથું દેવા વયો જાય. બેટા એક જ રાતનો સંસાર અને વિધિના લેખ જે કંઈ પણ એમની હારે તારા લગ્ન કરવાના છે. એ 98 સુધી હરમમાં નીચું જોઈને ગાયરનો હાથ ધીરે ધીરે આમ ચાલુ હતો. જ્યારે કીધું કે એક જ રાતનો સંસાર ને એક જ રાત રોકાવાના છે, એ ગાયરુના થોડા થોડા છાંટા ઉડેલા, કોક લટું આમ છૂટી હતી. એ ગાયર કરતા કરતા પરસેવો ગારો આમ લૂસતા લૂસતા આમ ફરીને જોયું, બાપુ એક જ રાત રોકાહે? તો કે હા. તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી, તોય મારું આયખું આખું. હું જ્યારે માગા પાછા ઠેલતી હતી ત્યારે મારી બેનપણીઓ કહેતી હતી કે તારે કેનો ચૂડો પહેરવો હે? કે અહીંયા નહીં એમ તારા બાપ કહે છે.
ત્યારે મેં કીધું હતું કે સૈયર પેરું ચૂડલો ઝીણવી અખિયા લાલ હાના કાળજાનો આડો ધોબો લોહી રેડી દીધું એવી જેની આંખું હોય ને એની ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું જ્ઞાન બાપુ રાજલને પૂછવાનું ન હોય વેગડા ભીલની દીકરી શું અને વેગડા ભીલને એમ થઈ ગયું શાબાશ મારો બાપ મારી દીકરી મારો કાળજાનો કટકો આવી દીકરી જ્યાં સુધી હોરઠની ધરતીમાં આવી છે ને ત્યાં સુધી તાકાત નથી વિકૃતિની તગલું માંડી શકે હોરઠની ધરતીની માલિકો ગીરની ધરતીની માલિકો ટૂંકમાં વાત કરું તો ઘડિયા લગન અને એ જ દિવસે સંધ્યા પહેલા કહેવાય છે કે લગ્ન લેવાના 200 રાજપૂતોના જે આ વેગડા ભીલની કન્યા એ મૂળ રાજપૂતની દીકરી હતી રાજલ એની હારે હમીરજી ગોહિલ ફેરા ફરે અને 200 રાજપૂતો ભીલોની જ કન્યા હારે ફેરા ફર્યા ભીલની કન્યાઓ હારે બીજા ભીલોએ કીધું કે અમારી દીકરી 200 રાજપૂતો એને હારે ફેરા ફર્યા કોક દીક દુનિયાના લોકોને ખબર પડે કે 18 વર્ષની 17 વર્ષની 15 વર્ષની દીકરીઓ એક મોતના મોઢામાં જતા રાજપૂતો સોમનાથ હાટું જાય છે બસ આને હારે મંગળ વર્તવા એથી વધારે સંસાર બીજો કયો હોઈ શકે ઈ દીકરીઓની ખુમારી ભીલની દીકરીઓની કેવી છે એ કોક દીક કથાઓ આજની કોલેજોમાં યુનિવર્સિટીમાં થોડી વાતો આવે તો ખબર પડે કે ધર્મ ક્યારે બસે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખ ભરો રાણ એમ ધર્મ રહેશે તો બધું રહેશે એમ ઈ 200 રાજપૂતો અરે 200 ભીલની કન્યાઓ પરણી અહીંયા રાજલ હમીરજી ગોહિલને પરણી હાથ ગરણાનો સમય આવ્યો ત્યારે 1100 ભીલ તરવારો રાખીને ઉભા રહ્યા અમે હાથ ગરણામાં 1100 માથા આપી છે 200 રાજપૂતની પહેલા અમારા માથા પડશે સોમનાથના પટાંગણમાં માથા અમે આપી છીએ 200 કન્યાઓ બીજી પરણી 200 રાજપૂતો 1100 ભીલ અને પછી ધીરે ધીરે કહેવાય છે કે રાત પડી એક રાતનો એ બધા રાજપૂતોનો હમીરજી ગોહિલનો સંસાર હવારનો હુરજ ઉગ્યો અને ઘોડલા જેને કહેવાય તૈયાર થયા સોમનાથ માટે જવા માટે છેલ્લી વારના રાજલે હમીરજી ગોહિલ હામું જોયું હોય છે હમીરજી ગોહિલે રાજલ હામું જોયું હોય છે મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી અને પછી ટૂંકમાં વાત કરતો વધારે હણગાર વાત નથી કરતો એ નીકળી ગયા અને દાદા સોમનાથના પટાંગણમાં મહાદેવ સોમનાથ સદિયા છે ભક્તર પાયકા નખતર સકર વકર ગણ શંકરના મરદોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળદળ હેગળ પેગળ મોગલ નાદળ ગામ છેડ્યા દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ ટીટ મળ્યા હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા યુદ્ધના મેદાનમાં બખ્તરની એક કડી ભીડન 2 તૂટે 2 ભીડન 4 તૂટે મારો મહાદેવ શિવ અને મંડી જેને કહેવાય છાતીની માલિકો એક પછી યુવાનોની માલિકો ભગડતુતી જુવાની રમવા મોતના મોઢામાં શિવ માટે મહાદેવ માટે આ બાજુથી આયરો રબારીઓ દલિતો કોળી ભીલ એ માણુર ગઢવીને કીધેલા જે આવ્યા હતા એ એમાં ભળી ગયા અને ધીરે મીડા તૈયાર થવા દરિયા જેવી સેનાએ જેને કહેવાય આ બાજુથી હામો હલ્લો કર્યો ચારે બાજુથી ઘેરાવ કર્યો અને સોમનાથને તોડવા જાય એ બધાય જાપા હાંચવીને હમીરજી ગોહિલે વ્યૂ બનાવ્યો હતો ટૂંકમાં વાત કરી દઉં વ્યૂને આખી વાત શણગાર નથી કરતો અને પછી યુદ્ધના મેદાનમાં કહેવાય છે ઉતરે અડ પડે જીંક માથી ગચૂક કટ જાત શીશ ઘટ ટૂક ફટ જાત કંઈક ફરાફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કે બંધ ધડ ખેત મચવાય ધંધ સજ્યા છે બખ્તર પાયકા નખતર સકર વકર ગણ શંકરના વીરભદ્ર નામનો શંકરનો ગણ જેમ એ ઉતર્યો હોય દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળવા માટે એવી રીતે હમીરજી ગોહિલ ઉતર્યો છે અને કહેવાય છે કે ધીરે વ્યૂહ તૂટવા માંડાણો સોમનાથના મંદિરના દરવાજા 2 તૂટ્યા હમીરજી લિંગની થોડાક નજીક મંદિર ગર્ભગૃહની નજીક ગયા પછી ખબર પડી ગઈ બસ હવે સમય આવી ગયો છે અને હર હર મહાદેવ જય દાદા સોમનાથ કતડું ધૂપ કરતું સોમનાથને માથું ચડાવી અને આમ ઢૂંઢ ફર્યું 2 તલવાર લઈને ઢૂંઢ દીધા ઢાળ ખડકે રગત વહતી ખાળ દેતા દે દ્રૌપદ રામ મેપદ મોખડો હનુમાન ઢૂંઢ દીધા ઢાળ મારો હાથી વગરની હુંઢું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધણ બાટકો મીંડો બોલવા મારો દેકારો થયો એ માથું પીડ્યું ને આ બાજુ આઈ રાજલ કહેવાય છે ને આઈ લાખબાઈ કહેવાય છે કે મરસિયા ઉપાડ્યા છે અને આ બાજુ માથું પડી ગયું હતું જ્યાં હમીરજી ગોહિલનું માથું પડ્યું હતું આડું પડી ગયું હોય છે પણ એ લાખબાઈનો મરસિયો સાંભળીને હમું થઈ ગયું અને મૂછ ફરકવા મીડીતી વાય ફરકે મુસળિયું ને રૈયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આજ લોબડિયાળીનો કાન અને ગમસાણ યુદ્ધના મેદાનમાં કપાવા મીડ્યા હવામાન જનો જોખવાથી થાય એટલા ભૂદેવો કપાઈ ગયા 18 વરણ ભીલો રાજપૂતો અને તેથી દાદા સોમનાથના પટાંગણમાં મહાદેવ ભોળિયાના માટે ધર્મના માટે ભારત વર્ષના અસ્તિત્વ માટે તાળીઓ પાડવા વાળા કિન્નરો 2000 કપાઈ ગયા હતા દાદા સોમનાથના પટાંગણમાં એમ કહે છે કે જેને શિવમની વાત આવે ધર્મની વાત આવે રાષ્ટ્રની જ્યારે વાત આવે ત્યારે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા એની કહે છે કે ઢગલિયું ન્યાજી છે એ યુદ્ધ જ્યારે સમાપ્ત થઈ ગયું
સોમનાથનું મંદિર તૂટવાનું હતું એ તૂટ્યું, બાકીની સેના ભાગી ગઈ દુશ્મનની. આપણા જે કપાવાના હતા એ બધાય કપાઈ ગયા, કામ આવી ગયા. જે પાળિયાની સામે બેઠી જે માને 7 વર્ષના દીકરાને બાઈ વાત કરતી હતી, દીકરો કહેતો હતો કે મારો બાપ ક્યાં છે? એ બાઈ એમ કે બેટા ક્યારનો તું કહેતો હતો ને કે આ સોમનાથમાં બેઠો એ તારો બાપ. મેં એમ કીધું, તે કીધું કે દુનિયાનો બાપ સોમનાથ છે. તો દુનિયાના બાપ સોમનાથની જરૂર પડી તેથી માથું દીધું હતું ને આ હમીરજી ગોહિલ તારો બાપ છે બેટા. દુનિયાના બાપને જેની જરૂર પડી તેથી માથું દીધું. એ હમીરજી ગોહિલ બેટા આ પાળિયો આ તારો બાપ છે અને એ 18 વર્ષની રાજલ એ હું તારી જનેતા તારી માં. મને ખબર પડી ગઈ કે તું મારા ઉદરમાં આવી ગયો છો એટલે હું સતી નથી થઈ, તારા હરું થઈને બેટા જીવું છું. ધર્મનું ધ્યાન રાખજે અને હવે કોઈ તને પૂછે તો કહી દે કે સોમનાથના પટાંગણમાં બેઠો ને એ મારો બાપ છે, હું નબાપો નથી. દુનિયાનો બાપ છે ને ઈ મારો બાપ છે, ઈ દુનિયાનો બાપ છે. એને જેની જરૂર પડી એ મારો બાપ બેઠો છે એવું કહી દેજે. તો કહેવાનો અર્થ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અને હમીર શિવ દાદાને શીશ તો દેવા હાલ્યો હાંકલે હમીર અને તેદી માત લાખુબા અને તને રંગ છે રાજલ અને ભેળા કપાણા ભીલ તેદી ગાયાતા મરસિયાએ અને એના વગાડ્યાતા ઢોલ દરિયાએ. જય સોમનાથ. વાહ વાહ રાજબાબા. રાજભાઈએ હમીરસિંહજીનું અને સોમનાથની સખાતનું એવું તો ચિત્ર ખડું કર્યું કે જાણે આપણે એ સમયમાં જીવતા હોય. નવી પેઢીના દીકરા દીકરીઓ વિચાર કરો, આ ધરતીમાં કેવી દીકરીઓ હશે જેને ખબર હતી કે એનો પતિ એક દિવસનો મહેમાન છે અને છતાં પણ એનો સંસાર માંડવા માટેની એમણે તૈયારીઓ કરી છે. એ જગદંબા જેવી દીકરીઓ એ આપણા તળ માટીની સુગંધ છે, એના પિંડ છે, એના પિંડના આપણે વારસદાર છીએ, આપણે એના વારસદારો છીએ. એ જોવાની સંસ્કૃતિ માટે, ધર્મ માટે કે દેશ માટે રાડ પડી અને પાછું વાળ્યા વગર એ મોતના મુખ સુધીની જેમણે યાત્રા કરી. વચ્ચે કેવા સામાજિક પડાવો આવ્યા. આ લાખુમાના પાત્રને દંડવત પ્રણામ કરવાનું મન થાય. એ કેવી કોઠાસૂઝ વાળી અમારી માડી છે. હા, એણે કેવો ટાઈમ પારખ્યો, કેવો સમય પારખ્યો. તમે જે ટાણા સાચવવાનું કહો છો ને, તો મને એમ લાગે છે કે આખી કથાના પ્રાણમાં ટાણું લાખુમાઈ. આખી ઘટના કદાચ અધૂરી રહી જાય. એને એ માડી એને એનું ચિત્ર છે એ તમે વિચારો આજની દ્રષ્ટિએ. તો જેનો પુત્ર મૃત્યુ પામ્યો છે, એના દીકરાના અવસાનના દુઃખનો પછેડો ઓઢીને બેઠેલી માને જ્યારે ખબર પડે કે આ હમીરજી છે અને સોમનાથની સખાતે જાય છે, તો ઈ પળને પારખીને એણે ભીલ રાજાને, તમે તો વાતમાં વણી લીધું કે આમ છે ને તેમ છે, પણ એણે ભીલ રાજાને કન્વિન્સ કર્યો છે. અને પોતાને એની દીકરીને દેવા માટે એને તૈયાર કર્યો છે. તૈયાર કર્યો ને આપણે ટૂંકમાં ત્યારે એ આવી ઘટનાઓ બનતી હોય છે અને અશુભ બધું ભૂલાઈ ગયું, મંગળ પોતાનું એને પોતાના દુઃખને બાજુએ મૂકી અને ધર્મ અને સંસ્કૃતિને કાજે નીકળેલા એક શૂરવીર પુરુષને એને પૂર્ણ બનાવવા માટેનો પ્રયાસ કર્યો. એને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો. ઉપરાંત એની સાથે આપણી સંસ્કૃતિની ધરોહરને જોડી કે એનું બીજ ચાલુ રહે. બીજ ચાલુ મુદ્દો એ છે. આ લાખોમાં જેવી માં વિચારી શકે આ જેવી તેવી માનું કામ નથી. મારા દેશની દીકરીઓને કહેવું જોઈએ કે આ લાખોમાંના પાત્રોને ઓળખો. રાજભાને મારે કહેવું છે કે તમે માણસુરભાઈનો ઇતિહાસ પણ કાઢો. બરોબર. એ વાત પણ અધૂરી છે. અધૂરી છે. એ ક્યાં ગયા, કોણ એને મળ્યા, કોણે એને કેવો ટેકો આપ્યો, એમાંથી કોણ કોણ થયા, એને ખંખોળવાની જરૂર છે. બહુ આજે એ નામને પણ કોઈ જાણતું નથી. કોઈ તો જે એ વખતનો ઈ દીવડો હતો, એણે મશાલ પકડી, એને ટાણું હાચવી લીધું, એણે મશાલ પકડી હતી. ઈ જે વસ્તીને જગાડવા માટે નીકળ્યો છે, એને એના એ અંગેનો અભ્યાસ થવો જોઈએ, એને ખેડવું જોઈએ,
એને અંગે પણ આપણી જનતાને આપણે જગાડવી જોઈએ. જરૂર.